ગેટની બહાર ઊભેલી ગાડીની ડિક્કી ખુલ્લી હતી અને સૂટકેસ એક પછી એક કરીને મારા ઘરના પગથિયા પર મૂકવામાં આવી રહ્યા હતા. સવાર ઠંડી હતી છતાં મારા કપાળ પર પરસેવો આવી ગયો. સોસાયટીના ગાર્ડે મને એવી રીતે જોયો જાણે આજે કોઈ મોટો તમાશો થવાનો હોય. સામે મારી દીકરી લતા ઊભી હતી. ચમકતી સૂટ, પરફેક્ટ વાળ અને આંખોમાં એ જ જૂની દૂરી. તેની સાથે નીરજ મારો જમાઈ, ખભા પહોળા, હાસ્ય હળવું અને અવાજમાં એક એવો અધિકાર જાણે આ ઘર તેનું હોય. તેમની પાછળ નીરજના માતા પિતા પણ નીચે ઉતરી ચૂક્યા હતા, જાણે કોઈ લગ્નમાં જાનૈયા ઉતરતા હોય. લતાએ હસીને કહ્યું, પપ્પા અમે આવી ગયા, હવે તો અમારા માટે પણ જગ્યા હશે ને? નીરજ સીધો મારા વરંડા તરફ જોયું, પછી બોલ્યો, તમારી તબિયતનું પણ ધ્યાન રાખવા આવ્યા છીએ સર. આટલી ઉંમરે એકલા રહેવું યોગ્ય નથી. તેના પિતાએ સૂટકેસનો હેન્ડલ ખેંચતા ઉમેર્યું, અને જ્યારે પરિવાર સાથે રહે છે ત્યારે બધું બરાબર રહે છે. તમે સમજો છો ને? મારા ગળામાં કંઈક અટકી ગયું. આ એ જ લોકો હતા જેમનો ચહેરો મેં 15 વર્ષ ફક્ત યાદોમાં જોયો હતો, અને આજે આ લોકો એવી રીતે પાછા ફર્યા હતા જાણે ગઈકાલે જ ગયા હોય. ફરક માત્ર એટલો હતો કે ગઈકાલે તેમની પાસે કંઈ નહોતું અને આજે મારા નામની સાથે એક સમાચાર ચોંટી ગયા હતા. લગભગ 300 કરોડના. સાચું કહું તો એ રકમથી મને સૌથી પહેલાં ખુશી નહોતી થઈ. મને ડર લાગ્યો હતો, કારણ કે હું જાણું છું કે જ્યારે કોઈ સામાન્ય માણસ પાસે અચાનક આટલા પૈસા આવે છે ત્યારે સૌથી પહેલાં અભિનંદન નહીં પણ હક ચાલીને આવે છે, અને હક અવારનવાર પોતાના જ ઘરોનો નીકળેલો હોય છે. મેં દરવાજાની ચોખટ પર ઊભા એટલું જ કહ્યું, તમે લોકો કહ્યા વગર? લતાએ તરત વાત વાળી લીધી. પપ્પા તમે ગુસ્સે ન થાવો, અમે તો બસ તમને જોઈને અમારાથી ભૂલ થઈ હતી, બહુ મોટી. હવે અમે સુધારવા માંગીએ છીએ. નીરજે વચ્ચે હાથ જોડીને દેખાવની નમ્રતા બતાવી. સર, લતાની તબિયત પણ તમારી ચિંતામાં ખરાબ રહે છે, અને વળી પરિવારનો મતલબ જ સાથ છે. તે અને વળી બોલતી વખતે થોડો અટક્યો, જાણે અસલી વાત ગળામાં ફસાઈ ગઈ હોય. મારા અંદરનો વૃદ્ધ માણસ નહીં, મારો અનુભવ બોલી ઉઠ્યો, અસલી વાત બહુ જલ્દી બહાર આવવાની છે. બસ હજી મંચ સજાઈ રહ્યો છે. મેં ઊંડો શ્વાસ લીધો અને પોતાને સીધો રાખ્યો. મેં તેમને અંદર આવવાની ના ન પાડી. આજ તો એ ભૂલ હોય છે જે ઘણા લોકો કરે છે, સીધા અથડાઈ જાય છે અને સામેવાળો પોતાને પીડિત બનાવી લે છે. હું એવું કરવા માંગતો નહોતો. હું તેમને જોવા માંગતો હતો, તેમની આંખોમાં ઝાંકવા માંગતો હતો, એ જાણવા માંગતો હતો કે આ લોકો પપ્પા કહેવા આવ્યા છે કે રૂપિયા ગણવા. મેં કહ્યું, ઠીક છે, અંદર આવો, પહેલાં ચા પીએ છીએ. અને પછી મારો અવાજ જેટલો શાંત હતો, મારી વિચારસરણી એટલી જ તેજ હતી, કારણ કે તે જ ક્ષણે મને એક વાત સ્પષ્ટ દેખાઈ ગઈ કે આ ઘર હવે મારું ઘર નહીં રહે જો મેં આજથી જ મારા નિયમો ન બનાવ્યા. જો તમે હમણાં શેર સાંભળી રહ્યા છો તો એક કામ કરો, વિડીયોને હમણાં જ લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આ વાર્તા ફક્ત પૈસાની નથી. આ વાર્તા એ સત્યની છે જે અવારનવાર પોતાના જ ઘરના લોકો છુપાવી રાખે છે, અને જ્યારે તે સત્ય બહાર આવે છે ત્યારે સંબંધોના ચહેરા બદલાઈ જાય છે. અને હા, આગળ જે થવાનું છે તે તમને વિચારવા પર મજબૂર કરી દેશે કે પરિવાર શબ્દનો મતલબ આખરે શું છે. અને સાંભળો, આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે અને તેનો ઉદ્દેશ્ય કોઈ વ્યક્તિ, પરિવાર કે સમુદાયને નિશાન બનાવવાનો નથી. તેમાં દર્શાવેલા પાત્રો, ઘટનાઓ અને પરિસ્થિતિઓ કલ્પના પર આધારિત છે, જેથી આપણે એક જરૂરી શીખને સરળ ભાષામાં સમજી શકીએ. મેં તેમને ડ્રોઈંગ રૂમમાં બેસાડ્યા. સોસાયટીનું ઘર હતું નોઈડાની એક ગેટવાળી સોસાયટી. RWAના નિયમ કાયદા, દરેક ફ્લોર પર CCTV અને બહાર ગાર્ડની રજિસ્ટરવાળી આદત. હું પોતે રિટાયર થઈ ચૂક્યો હતો. વેરહાઉસ અને સપ્લાય ચેનમાં વર્ષો નોકરી કરી હતી. મને સિસ્ટમની સમજ હતી, અને સિસ્ટમની સૌથી પહેલી શીખ એ જ છે, જે વસ્તુ લેખિતમાં નથી તે હવામાં છે. નીરજના માતા પિતાએ ચારે તરફ નજર ફેરવી. તેમની નજર ઘરના ફર્નિચર પર પણ હતી અને મારા ચહેરા પર પણ, જાતે તે બંને વસ્તુઓનો ભાવ એક સાથે લગાવી રહ્યા હોય. લતાએ ચાનો કપ ઉઠાવ્યો. પપ્પા, તમે ઘર બહુ સરસ બનાવી લીધું. મેં કહ્યું, ઘર નહીં, શાંતિ બનાવી છે. નીરજ હળવો હસ્યો. શાંતિ સારી છે સર, પણ પરિવાર વિના શાંતિ પણ અધૂરી લાગે છે. પરિવાર વિના? મેં 2 સેકન્ડ અટકીને પૂછ્યું. 15 વર્ષ સુધી એ અધૂરાપણું તમને કેમ ન લાગ્યું? લતાની આંખો ઝબકી ગઈ. તે એવી રીતે બેઠી જાણે કોઈએ અચાનક તેને જૂના અરીસા સામે ઊભી કરી દીધી હોય. નીરજે તરત વાત પકડી લીધી. સર, આ ભૂલો થઈ જાય છે. તે સમયે અમે પરિસ્થિતિઓમાં ફસાયેલા હતા. પરિસ્થિતિઓ? એ જ શબ્દ જે હંમેશા જવાબદારીને ધક્કો મારીને બહાર કરી દે છે. મારા મનમાં જૂનું દ્રશ્ય ઉભરી આવ્યું. લતાના લગ્નનો દિવસ, મોટા વાયદા, સગા સંબંધીઓનું દબાણ. દીકરી છે તો સારી રીતે વિદાય કરો, સસરા પક્ષની સામે માન રાખવાનું છે. મેં જેટલું થઈ શક્યું તેટલું કર્યું, દેવું પણ લીધું, પણ છતાં ઓછું પડ્યું. ઓછું કોના માટે? એ લોકો માટે જેમની ભૂખ ક્યારેય પૂરી નથી થતી. લગ્ન પછી પણ માંગણીઓ બંધ ન થઈ.
ક્યારેક બાઇક, ક્યારેક રોકડ, ક્યારેક ફર્નિચર, ક્યારેક સસરાજી, તમે તો કરી જ શકો છો. અને પછી એક દિવસ લતાએ ફોન ઉઠાવવાનું બંધ કરી દીધું. જ્યારે મેં તેમના ઘરે જઈને વાત કરવા ચાહી તો દરવાજા પર મને એવી રીતે રોકવામાં આવ્યો જાણે હું મારું બાળક નહીં પણ કોઈ બેઇજ્જતી લઈને આવ્યો હોઉં. તે જ દિવસે મેં મારી જાતને કહ્યું હતું, જો મારી દીકરીને પાછા ફરવું હશે તો તે પોતાના મનથી ફરશે, મજબૂરીથી નહીં. અને હવે આ લોકો મન લઈને નહોતા આવ્યા, આ લોકો સુટકેસ લઈને આવ્યા હતા. મેં ચા મૂકી અને સીધું કહ્યું, તમે લોકો કેટલા દિવસ માટે આવ્યા છો? નીરજે ખચકાટ વિના કહ્યું, બસ થોડો સમય, જ્યાં સુધી બધું સેટ ન થઈ જાય. બધું? મેં પૂછ્યું. લતાએ ધીમેથી કહ્યું, પપ્પા, તમારી સેહત, તમારું કામકાજ અને વળી જે કંઈ તમે કમાવ્યું છે. વાક્ય વચ્ચે અટકી ગયું. આજ તો હોય છે, અસલી વાતમાં હંમેશા અને વળીમાં છુપાયેલી રહે છે. મેં શાંત થઈને પૂછ્યું, લતા, તને ખબર છે અખબારમાં શું છુપાયેલું છે? તેણે હળવું માથું હલાવ્યું. હા, લોકોએ જણાવ્યું, તમારો ફોટો, તમારું નામ. નીરજે વાત ઝડપી કરી દીધી. સર, આજના જમાનામાં આ સેફ નથી, લોકો નિશાન બનાવે છે. આવા સમયે પરિવારનો સાથ જરૂરી છે. હું હસ્યો. તમે લોકો આટલા વર્ષ કોનાથી ડરી રહ્યા હતા? નીરજ થોડીવાર ચૂપ રહ્યો, પછી બોલ્યો, સર, આપણે આપણા જૂના ઝઘડા ભૂલીને આગળ વધવું જોઈએ. અને વળી આ પ્રકારના પૈસાનું યોગ્ય રીતે મેનેજમેન્ટ થવું જોઈએ. તમને બધું સમજાશે નહીં. અમે મદદ કરીશું. અમે મદદ કરીશું માં મદદ ઓછી, નિયંત્રણ વધારે હતું. મેં તેમની વાતો સાંભળતા મારા ફોનને ટેબલ પર મૂક્યો. સ્ક્રીન નીચે તરફ હું જોઈ રહ્યો હતો. નીરજની નજર વારંવાર મારા સ્ટડી રૂમ તરફ જતી હતી. ત્યાં મારી ફાઇલો રહેતી હતી, બેંક સાથે જોડાયેલા કાગળો, પ્રોપર્ટી પેપર્સ, વીમા અને તે એક નાનો લોકરનો પાઉચ જેને મેં ક્યારેક ખુલ્લો નહોતો છોડ્યો. કોઈ પણ સિસ્ટમમાં કામ કરનાર જાણે છે, લોકો ભાવનાઓથી નહીં પણ પહોંચથી ચોરી કરે છે. મેં તેમને ગેસ્ટ રૂમ બતાવ્યો, પણ મેં એ પણ નક્કી કરી લીધું કે રાત પહેલા હું મારા નિયમો લેખિતમાં નક્કી કરીશ. બપોર સુધીમાં સોસાયટીમાં વાત ફેલાઈ ચૂકી હતી. ગેટ પર આવતા જતા દરેક માણસની નજર મારા ઘર પર હતી. મેં જોયું, નીરજે નીચે પાર્કિંગમાં 2-3 લોકો સાથે હસીને હાથ મિલાવ્યો, જાણે તે અહીંનો જૂનો રહેવાસી હોય. લતાએ બાલ્કનીમાં ઊભા રહીને કોલ પર કોઈને કહ્યું, હા, પપ્પાએ અમને રોક્યા નથી, અમે અહીં જ રહીશું. તેના શબ્દો મારા કાનમાં હથોડી જેવા લાગ્યા. સાંજે હું ફરવા નીકળ્યો. નીચે ગાર્ડનમાં સુભાષજી મળ્યા, એ જ પડોશી જે છેલ્લા 3 વર્ષથી મારા માટે સમય બની ગયા હતા. ક્યારેક શાકભાજી આપી દેતા, ક્યારેક એક કપ ચા પર હાલ પૂછી લેતા. મેં તેમને જોઈને બસ એટલું કહ્યું, તે લોકો આવી ગયા છે. સુભાષજીએ મારી આંખોમાં જોયું. કોણ લોકો? લતા અને તેનો પરિવાર. તેના ચહેરા પર એક ક્ષણ માટે અફસોસ આવ્યો, પછી સતર્કતા. દીકરી છે, પણ અચાનક. મેં ધીમેથી કહ્યું, અચાનક નહીં, સમાચાર પછી. સુભાષજીએ હોઠ દબાવ્યા. જુઓ હરિવંશજી, હું વધારે બોલીશ નહીં, પણ એક વાત યાદ રાખજો, જ્યાં પૈસાની ગંધ આવે છે ત્યાં સંબંધોનું અંતર નકલી થઈ જાય છે. હું હસ્યો નહીં, કારણ કે તે સાચું કહી રહી હતી. હું પાછો આવ્યો તો જોયું, ડાઇનિંગ ટેબલ પર નીરજ પોતાના લેપટોપ પર કંઈક જોઈ રહ્યો હતો. લતા તેની બાજુમાં બેઠી હતી. તેમની સામે કેટલાક કાગળો હતા. મેં દૂરથી માત્ર એટલું જોયું, કંઈક એગ્રીમેન્ટ જેવું, લેઆઉટ ઉપર અંડરટેકિંગ જેવો શબ્દ. તેમણે મને જોતા જ કાગળો ઉલટાવી દીધા. નીરજ ઊભો થઈને બોલ્યો, સર, અમે બસ તમારા માટે એક પ્લાન બનાવી રહ્યા હતા, જેથી તમારા પૈસા સુરક્ષિત રહે. મેં પૂછ્યું, પ્લાન? તે બોલ્યો, હા, જેમ કે ફેમિલી ટ્રસ્ટ, પ્રોપર્ટી મેનેજમેન્ટ, ઇન્વેસ્ટમેન્ટ. તમારે પરેશાન નહીં થવું પડે. બસ કેટલાક સિગ્નેચર જોઈશે, જેથી અમે કાયદેસર રીતે સંભાળી શકીએ. બસ કેટલાક સિગ્નેચર. મેં અંદર જ મારું મન મક્કમ કરી લીધું. આ એ જ વાક્ય છે જે ઘણા વૃદ્ધોની જિંદગી બદલી નાખે છે. એક સિગ્નેચર અને પછી આખી જિંદગી કોર્ટે, સગા સંબંધીઓ અને માનસિક થાક. મેં મારા ચહેરા પર કોઈ શંકા ન બનાવી. મેં બસ કહ્યું, સારું, પહેલા મને આરામ કરવા દો, કાલે વાત કરીશું. નીરજ હસ્યો. જરૂર સર, તમે બસ અમારા પર ભરોસો રાખો. રાત્રે ઘરમાં શાંતિ છવાઈ ગઈ. લતા તેમના રૂમમાં ચાલી ગઈ. નીરજ અને તેના માતા પિતા પણ. હું સ્ટડી રૂમમાં ગયો અને દરવાજો ધીમેથી બંધ કર્યો. આ મારો નાનો કિલ્લો હતો, જ્યાં મેં દુનિયાથી બચીને મારા કાગળો સુરક્ષિત રાખ્યા હતા. મેં ખુરશી પર બેસીને એક ઊંડો શ્વાસ લીધો અને મારી જાતને કહ્યું, હરિવંશ, આજે તારે પિતા નહીં, જવાબદાર માણસ બનીને રમવું પડશે. ભાવનાઓથી નહીં, નિયમથી. મેં મારા જૂના મિત્ર એડવોકેટ રાઘવ કપૂરને ફોન કર્યો. મોડું થઈ ચૂક્યું હતું, પણ તેણે ઉઠાવી લીધો. મેં ધીમા અવાજમાં કહ્યું, રાઘવ, તે લોકો આવી ગયા છે. તેણે પૂછ્યા વિના સમજી લીધું. દીકરી અને જમાઈ? હા. અને સમાચાર? હા. બીજી તરફથી એક લાંબો શ્વાસ આવ્યો. ઠીક છે, કાલે સવારે મળીએ છીએ. અત્યારે એક કામ કર, કંઈ પણ સાઇન ન કરતો. કોઈ પણ કાગળ, કોઈ પણ બ્લેન્ક પેપર, કોઈ પણ. બસ ફોર્માલિટી, કંઈ નહીં. મેં કહ્યું, મને ખબર છે. રાઘવ બોલ્યો, નહીં. અને તારા ઘરની અંદર બાઉન્ડ્રીઝ લેખિતમાં રાખ. અહીં ઇમોશન્સ કામ નથી આવતા. કોલ પૂરો થયો. મેં ફોન મૂક્યો અને ત્યારે જ મને બહારથી હળવો અવાજ આવ્યો, જાણે કોઈ ધીમા પગલે સ્ટડી રૂમ પાસેથી પસાર થયું હોય.
હું તરત ઊભો થયો, ધીમેથી દરવાજો ખોલ્યો. કોરિડોરમાં હળવો પ્રકાશ હતો, કોઈ દેખાયું નહીં, પણ હવામાં એક બેચેની હતી, જાણે કોઈ નજર બચાવીને હમણાં જ પાછું ફર્યું હોય. હું પાછો અંદર આવ્યો અને ખુરશી પર બેઠો જ હતો કે મને યાદ આવ્યું, નીરજની નજર વારંવાર મારા લોકર પાઉચ પર ગઈ હતી. મેં પાઉચ ઉઠાવીને કબાટમાં નીચેના હિસ્સામાં રાખ્યો અને ઉપર પુસ્તકો મૂકી દીધી. પછી મેં મારા ડ્રોવરની ચાવી મારા ખિસ્સામાં મૂકી દીધી. મેં મારી જાતને કહ્યું, કાલથી હું તેમની સાથે લડીશ નહીં, હું તેમને જોઈશ, હું તેમને એક મોકો આપીશ અને તે જ મોકા પર તેમની અસલી સચ્ચાઈ બહાર આવશે. અને તે જ ક્ષણે મારા ફોન પર એક મેસેજ આવ્યો, અજાણ્યો નંબર, માત્ર એક લાઈન, હરિવંશજી સાવધાન રહો, તમારા ઘરમાં અત્યારથી જ રમત શરૂ થઈ ચૂકી છે. મારા હાથ ઠંડા પડી ગયા. હું મેસેજને તાકી રહ્યો હતો અને બહાર કોરિડોરમાં ફરીથી એ જ હળવો અવાજ સંભળાયો. આ વખતે સ્ટડી રૂમની બિલકુલ સામે. મેં ધીમેથી માથું ઊંચક્યું અને દરવાજાની તિરાડમાં મને કોઈનો પડછાયો દેખાયો. પડછાયો અટક્યો અને પછી બહુ ધીમેથી કોઈએ ધીમા અવાજે કહ્યું, કાલથી દબાણ વધશે. મેં દરવાજાની તિરાડમાંથી ઝાંકીને જોયું, પણ કોરિડોરમાં કોઈ સ્પષ્ટ દેખાયું નહીં. બસ હવામાં એ જ અજીબ ઠંડક હતી, જાણે કોઈએ જાણી જોઈને ડર છોડી દીધો હોય. મારું દિલ ઝડપથી ન ધબક્યું તો મનનો ભરોસો, કારણ કે ડર બહારથી નહોતો આવ્યો, ડર પોતાના જ ઘરની અંદરથી આવ્યો હતો. મેં ચૂપચાપ દરવાજો બંધ કર્યો અને સ્ટડી રૂમની અંદર જ બેસી ગયો. મેં મારી જાતને કહ્યું, હરિવંશ, જો આજે તે ગભરાઈને પગલું ભર્યું ને તો તે કાલે પોતાને પીડિત બનાવી દેશે. તારે અવાજ નથી કરવાનો, તારે સિસ્ટમ બનાવવાની છે. સવાર થવા સુધી હું બરાબર સૂઈ ન શક્યો. જેવો ઘડિયાળમાં 6 વાગ્યા, મેં ચા બનાવી અને બાલ્કનીમાં જઈને ઊભો થઈ ગયો. નીચે પાર્કમાં કેટલાક લોકો ફરી રહ્યા હતા, ગાર્ડ પોતાની જગ્યા બદલી રહ્યા હતા અને સોસાયટીનું જીવન બિલકુલ સામાન્ય લાગી રહ્યું હતું. પણ મારા ઘરની અંદર કંઈ પણ સામાન્ય નહોતું. મેં રાઘવને સવારે 10 વાગ્યાનો મેસેજ કર્યો. તેને તરત ઠીક છે લખી દીધું. પછી મેં સીએ અંજલિ વર્માનો નંબર કાઢ્યો, જે રાઘવ દ્વારા જ મળી હતી. મેં તેમને પણ કોલ કર્યો. તે બહુ પ્રોફેશનલ હતી અને તેમના અવાજમાં તે શાંત ભરોસો હતો, જે ત્યારે કામ આવે છે જ્યારે સંબંધો અવાજ કરવા લાગે. હરિવંશજી, ગભરાશો નહીં, તેમણે કહ્યું. પહેલો નિયમ, પૈસા દેખાવા ન જોઈએ. બીજો નિયમ, કોઈને એક્સેસ ન આપો. ત્રીજો નિયમ, જે કંઈ પણ હોય તે લેખિતમાં. મેં કહ્યું, મારે બસ એટલું કરવાનું છે કે હું ખોટો ન દેખાવું અને સત્ય બહાર આવી જાય. તેમણે જવાબ આપ્યો, સત્ય બહાર આવશે, પણ તમારે તેને બહાર કાઢવાની રીત બદલવી પડશે. તમે લડશો નહીં, તમે એક ફ્રેમ બનાવો. લોકો પોતે જ તે ફ્રેમમાં પોતાનો અસલી ચહેરો બતાવી દેશે. તેમની વાત મારા કામની હતી. હું સમજી ગયો. મારે ટેસ્ટ બનાવવાનો છે, એવો ટેસ્ટ જે ભારતીય માહોલમાં અસલી લાગે અને જેનાથી તેમની નિયત પોતે સામે આવે. નાસ્તાના સમયે હું ડાઇનિંગ ટેબલ પર બેઠો હતો. લતા બહુ સાલિકાથી આવી. તેણે મારા માટે પ્લેટમાં પૌવા મૂક્યા, જાણે તે કોઈ આદર્શ દીકરી હોય. તેની પાછળ નીરજ આવ્યો અને તેના માતા પિતા પણ. બધાના ચહેરા પર એ જ બનાવટી આત્મીયતા હતી, જાણે રાત્રે કોરિડોરમાં કોઈ પડછાયો હતો જ નહીં. લતાએ ધીમેથી કહ્યું, પપ્પા, તમારી તબિયત કેવી છે? મેં શાંત થઈને કહ્યું, ઠીક છે. નીરજ હસ્યો. સર જુઓ, અમે તમારી સાથે કંઈ જરૂરી વાત કરવા માંગીએ છીએ. મેં ચાનો ઘૂંટ લીધો. કહો. નીરજે પોતાનું લેપટોપ ખોલ્યું. સ્ક્રીન મારી તરફ ન ફેરવી, બસ પોતે જોતા બોલ્યો, આ એક સિમ્પલ સ્ટ્રક્ચર છે, ફેમિલી ટ્રસ્ટ જેવું કંઈક. તમારી પ્રોપર્ટી, તમારા ઇન્વેસ્ટમેન્ટ, બધું એક જગ્યાએ. તમને ટેન્શન નહીં. મેં પૂછ્યું, અને તમારે શું કરવાનું છે? તે થોડો હસ્યો. સર, કરવાનું તો બસ મેનેજમેન્ટ છે. તમે સમજશો નહીં ને? બેંક ડોક્યુમેન્ટ, કમ્પ્લાયન્સ અને હેન્ડલ કરી લઈશું. બસ આ ફોર્માલિટી. તેને ટેબલ પર એક ફાઇલ મૂકી દીધી. ફાઇલ નવી હતી, કાગળ ચમકદાર હતા અને ઉપર એક પાના પર કેટલીક ખાલી જગ્યા હતી, જાણે સિગ્નેચર માટે જાણી જોઈને છોડવામાં આવી હોય. મેં ફાઇલને સ્પર્શ પણ ન કર્યો. મેં બસ એક વાક્ય બોલ્યું, હું વાંચ્યા વિના કંઈ સાઇન નથી કરતો. નીરજનું હાસ્ય હળવું અટકી ગયું. લતાએ તરત વાત સંભાળી, પપ્પા, તમે વાંચી લો ને, અમે તો બસ તમારી મદદ કરી રહ્યા છીએ. મેં લતાની આંખોમાં જોયું. તારે ખરેખર મદદ કરવી છે? તેણે માથું હલાવ્યું. હા. મેં કહ્યું, તો પહેલાં મદદ એવી રીતે કર કે મને ભરોસો થાય. નીરજે ભ્રમરો ઊંચી કરી. ભરોસો? હા. મેં ખુરશી પાછળ ખેંચી અને સીધો બેસીને કહ્યું, પૈસા તો પછી, પહેલાં સંબંધો. નીરજના માતા પિતા એકબીજા તરફ જોવા લાગ્યા. તેમના માટે આ નવી રમત હતી. તેમની રમત તો હંમેશા ઉતાવળની હતી. જલ્દી નિર્ણય, જલ્દી સિગ્નેચર, જલ્દી પૈસા. અને હું તેમને ધીમા કરી રહ્યો હતો. મેં તે જ સમયે મારો પ્રસ્તાવ મૂક્યો, બિલકુલ શાંત, બિલકુલ સામાન્ય અંદાજમાં, જાણે આ મારા મનની જૂની ઈચ્છા હોય. જુઓ, મેં કહ્યું, હું એકલો રહ્યો છું અને મેં મારી શાંતિ બનાવી છે. જો તમે લોકો ખરેખર અહીં રહેવા આવ્યા છો, તો હું ઈચ્છું છું કે તમે લોકો મારી સાથે કેટલાક નિયમો સાથે રહો. નીરજે તરત પૂછ્યું, કયા નિયમો સર? મેં કહ્યું, પહેલો, કોઈ પણ ડોક્યુમેન્ટ, કોઈ પણ બેંકની વાત, કોઈ પણ પ્રોપર્ટીની વાત, બધું મારા વકીલ અને સીએની સામે થશે. બીજો, કોઈ પણ પૈસા, એડવાન્સ, ગિફ્ટ, ટ્રાન્સફર
ત્યાં સુધી નહીં જ્યાં સુધી મને મારા મનથી ભરોસો ન થઈ જાય. ત્રીજો, તમે લોકો માત્ર રહેવા નથી આવ્યા, તમે લોકો મારી સાથે જિંદગીમાં પાછા આવ્યા છો. તો શરૂઆત પૈસાથી નહીં થાય. લતાએ ધીમેથી કહ્યું, પપ્પા તમે શું ઈચ્છો છો? મેં કહ્યું, હું ઈચ્છું છું કે આગામી 6 અઠવાડિયા સુધી તમે લોકો મારી સાથે એક કામ કરો. એવું કામ જે દેખાવનું ન હોય, એવું કામ જે તમારી અંદરની નિયત બતાવે. નીરજના ચહેરા પર બેચેની આવી. કયું કામ? મેં કહ્યું, દર રવિવારે આપણે એક વૃદ્ધાશ્રમમાં જઈશું. દર બુધવારે આપણે પાસેની સરકારી હોસ્પિટલમાં સિનિયર ડેસ્ક પર વોલન્ટિયર કરીશું અને દર શનિવારે આપણે ગૌશાળામાં સેવા કરીશું. સુભાષજીએ પણ કહ્યું છે કે તેમનું મહિલા મંડળ અને RWAને સિનિયર ક્લબ આ જગ્યાઓ સાથે જોડાયેલા છે. તમે લોકો બતાવો કે તમે ખરેખર પરિવાર છો. સેવા કરો, સમય આપો અને તે પછી હું પોતે તમને બેસાડીને મારી ફાઇનાન્શિયલ પ્લાનિંગ સમજાવીશ. સિંહે અંજલિ સાથે. લતાની આંખોમાં એક ક્ષણ માટે કંઈક ચમક્યું, કદાચ શરમ, કદાચ ડર. નીરજે હળવું હસીને કહ્યું, સર આ બધું જરૂરી છે? મેં કહ્યું, મારા માટે છે. નીરજના પિતાએ પહેલીવાર ખુલ્લેઆમ કહ્યું, હરિવંશજી તમે અમને પરખી રહ્યા છો? મેં હસીને કહ્યું, હું શાંતિ પરખી રહ્યો છું. તમે લોકો પોતે જણાવો, જો પરિવાર છે તો સેવામાં શું વાંધો? કોઈ જવાબ નહોતો, માત્ર એક દબાયેલો અસંતોષ હતો અને મને એ જ જોઈતો હતો, કારણ કે અસંતોષ સત્યનો પહેલો દોરો હોય છે. તે દિવસે બપોરે હું નીચે ગાર્ડનમાં ગયો. સુભાષજી ત્યાં જ હતા. મેં તેમને બધું જણાવ્યું. તેમણે તરત કહ્યું, બહુ સરસ. એક કામ કરો, દરેક વિઝિટની એટેન્ડન્સ NGO પાસેથી લખાવી લો. બસ એક સાદો રજિસ્ટર સાઇન અને સોસાયટીના RWAમાં પણ જણાવી દો કે તમે વોલન્ટિયર ડ્રાઈવ કરી રહ્યા છો, જેથી વાત ખોટી રીતે ફરે નહીં. આજ તો સિસ્ટમ છે. પોતાના કામને સ્વચ્છ રાખવું, જેથી કોઈ કાલે કહે કે તે વૃદ્ધ અમને સતાવે છે, તો મારી પાસે માત્ર ભાવના ન હોય, મારી પાસે રેકોર્ડ હોય. સાંજે લતા મારા રૂમમાં આવી. તેનો ચહેરો થોડો નરમ હતો. તેણે કહ્યું, પપ્પા આ બધું કરવું પડશે? મેં કહ્યું, જો તું ખરેખર પાછી ફરી છે તો હા. તેણે ધીમેથી કહ્યું, હું પાછી આવી છું, પણ બધું મારા હાથમાં નથી. તે વાક્યે મને અંદર સુધી વીંધી નાખ્યો, કારણ કે તેમાં એક સત્ય છુપાયેલું હતું, નીરજનું નિયંત્રણ અને કદાચ લતાની મજબૂરી. પણ મજબૂરી પણ એક સીમા સુધી જ સ્વીકાર્ય હોય છે. મેં તેને પ્રેમથી નહીં, સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, લતા તું દીકરી છે, પણ તે 15 વર્ષ પહેલાં એક પસંદગી કરી હતી. આજે તારે ફરી પસંદગી કરવી પડશે. તેણે આંખો નીચી કરી લીધી. તમને અમારી હાલત ખબર નથી? મેં કહ્યું, આપણે હાલતની નહીં, નિયતની વાત કરવાની છે. તે કંઈ ન બોલી, બસ ઉઠીને ચાલી ગઈ. બીજા દિવસે પહેલો વિઝિટ હતો વૃદ્ધાશ્રમ. સવારથી જ નીરજના ચહેરા પર ચીડ હતી. તેણે કહ્યું, સર આજે મારું એક જરૂરી કામ છે, અમે કાલે જઈશું. મેં કહ્યું, પહેલો દિવસ છે અને નિયમો મેં જણાવ્યા હતા. નીરજે ખોટું સ્મિત કર્યું. ઠીક છે સર, ચાલીશું. ગાડીમાં માહોલ ઠંડો હતો. લતા બારીમાંથી બહાર જોઈ રહી હતી. નીરજ ફોન પર સતત કોઈની સાથે વાત કરી રહ્યો હતો. તેનો અવાજ દબાયેલો હોવા છતાં હું સાંભળી શકતો હતો. હા, 2 દિવસમાં અરેન્જ કરી દઈશ. નહીં, હજી કેશ ફ્લો ટાઈમ છે. હજી તે બુઢા વૃદ્ધ શબ્દ સાંભળીને મારી આંગળીઓ આપોઆપ સખત થઈ ગઈ. પણ મેં કંઈ ન કહ્યું. મેં મનમાં બસ એક લાઈન લખી લીધી, ભાષા જ્યારે બગડે છે ત્યારે નિયત દેખાય છે. વૃદ્ધાશ્રમમાં અંદર જતાં જ એક વૃદ્ધે મારો હાથ પકડ્યો અને કહ્યું, બેટા આજે બહુ દિવસ પછી કોઈ આવ્યું છે. મેં તેમના હાથ પર હાથ મૂક્યો. લતા થોડીવાર માટે થંભી ગઈ. કદાચ પહેલીવાર તેને આ દુનિયા જોઈ હતી. નીરજે ફોટો પડાવવાની કોશિશ કરી. લતા એક ફોટો લઈ લે, અહીં સારો સંદેશ જશે. મેં તેને તરત રોક્યો. અહીં ફોટો નહીં, અહીં સેવા. નીરજનો ચહેરો કડવો થઈ ગયો. તેણે કપડાં સંભાળ્યા, પછી ખુરશી ખસેડીને બેસી ગયો, જાણે કોઈ સજામાં બેઠો હોય. લતાએ પાણીના ગ્લાસ વહેંચ્યા. તેણે 2-4 વૃદ્ધો સાથે વાત પણ કરી. તેની અંદર ક્યાંક કંઈક જાગી રહ્યું હતું, પણ દર વખતે નીરજની નજર તેને પાછી ખેંચી લેતી હતી. પાછા ફરતી વખતે નીરજે કહ્યું, સર હવે સેટિસ્ફાઈડ? મેં કહ્યું, એક દિવસથી કંઈ સાબિત થતું નથી. તે રાત્રે મેં એક નવો નિયમ બનાવ્યો. મેં ઘરના કોમન એરિયાઝના CCTV રેકોર્ડિંગનું રિટેન્શન વધારી દીધું. હું આ કામ ખુલ્લેઆમ નહોતો કરી રહ્યો, પણ મેં કરી દીધું, કારણ કે જે લોકો સિગ્નેચરની વાત કરે છે તે અવારનવાર એક્સેસ પણ શોધે છે. અને ખરેખર 2 દિવસ પછી એ જ થયું જેનો મને ડર હતો. હું સવારે ઉઠીને રસોડામાં ગયો તો જોયું કે મારા કબાટનું એક ડ્રોવર થોડું ખુલ્લું હતું. મેં તેને બંધ કરીને છોડ્યું હતું. મારા હાથ ધ્રુજ્યા નહીં. મારી અંદર બસ એક ઠંડો ગુસ્સો આવ્યો. મેં ડ્રોવર ખોલ્યું. ફાઇલો પોતાની જગ્યાએ હતી, પણ ઉપરનો ડ્રોવર બદલાયેલો હતો, જાણે કોઈએ ઉતાવળમાં ઉલટું સુલટું કરીને પાછું મૂકી દીધું હોય. મેં કોઈને કંઈ પૂછ્યું નહીં. મેં બસ ચૂપચાપ તે ડ્રોવરની અંદર એક સાદો કાગળ મૂક્યો, જેના પર મેં મારા હાથ લખ્યું હતું, જે ચોરી કરે છે તે એક દિવસ પોતાને ગુમાવી દે છે. તે કાગળ ત્યાં એટલા માટે નહોતો કે હું તેમને ડરાવું. તે કાગળ ત્યાં એટલા માટે હતો કે હું જોઉં કે કોણ તેને વાંચે છે અને તે પછી તેનું વર્તન કેવી રીતે બદલાય છે.
તે જ બપોરે નીરજે મારી સામે ફરી એ જ વાત છેડી, સર બેંક વિઝિટ કરી લઈએ, બસ એકાઉન્ટ મેપિંગ કરી દઈશું, હું ઓનલાઈન એક્સેસ પણ સેટ કરી દઉં. મેં કહ્યું નહીં. તેણે અવાજ થોડો ઊંચો કર્યો, સર તમે કેમ સમજતા નથી, આટલા મોટા પૈસાનું મેનેજમેન્ટ કરવું પડશે. મેં શાંત થઈને કહ્યું, હું સમજુ છું, એટલે જ તો મેનેજ કરી રહ્યો છું, તમારાથી દૂર રહીને. નીરજની આંખોમાં એક ક્ષણ માટે આગ આવી અને પછી તે તરત હસી પડ્યો, બહુ નકલી. ઠીક છે સર, તમારી મરજી. તે સાંજે મને એક બીજો સંકેત મળ્યો. ગાર્ડ મારા ઘરે આવીને કહ્યું, સર તમારા જમાઈજીએ ગેટ પાસે કહ્યું હતું કે અમારા કેટલાક સગા સંબંધીઓ આવશે. મેં પૂછ્યું, કોણ સગા સંબંધીઓ? ગાર્ડ બોલ્યો, નામ નથી જણાવ્યું સર, બસ બોલ્યા મહેમાન છે, અંદર આવવા દેજો. મારી અંદર એક ઘંટડી વાગી ગઈ. અજાણ્યા લોકોનું કહ્યા વિના આવવું, એવા સમયે જ્યારે મારા નામ સાથે પૈસા જોડાયેલા છે, આ સીધો ખતરો છે. મેં ગાર્ડને કહ્યું, મારા કન્ફર્મેશન વિના કોઈ નહીં આવે, ભલે ગમે તે બોલે. ગાર્ડે માથું હલાવ્યું અને ચાલ્યો ગયો. રાત્રે જમતી વખતે નીરજના ફોન પર વારંવાર કોલ આવી રહી હતી. તે ઉઠીને બાલ્કનીમાં જતો રહ્યો. હું તેની પાછળ ન ગયો, પણ હું સાંભળી શકતો હતો. તેનો અવાજ ધીમો હતો, પણ શબ્દ સ્પષ્ટ હતા. હા, તે માની નથી રહ્યો, પણ ઘરમાં રહી રહ્યા છીએ ને, એક્સેસ મળી જ જશે. બસ લતાને ઇમોશનલ કરવાની છે અને RWAમાં પણ દબાણ નાખી દઈશું. બુઢા એકલો છે. મેં ચમચો મૂકી દીધો. મારા હાથ ન ધ્રુજ્યા. હવે તસવીર સ્પષ્ટ હતી. આ લોકો સંબંધ લઈને નહોતા આવ્યા, આ લોકો રણનીતિ લઈને આવ્યા હતા. મેં તે જ રાત્રે રાઘવને ફરી કોલ કર્યો. મેં કહ્યું, હવે દબાણ વધી રહ્યું છે. રાઘવે કહ્યું, તો હવે તમે પણ તમારી રીતે દબાણ વધારો, પણ કાયદા અને સમાજના નિયમોની અંદર સૌથી સારો રસ્તો છે તેમની પાસેથી લેખિત કમિટમેન્ટ લો અને તેમની માંગણીઓને રેકોર્ડ બનાવો. તે પોતે જ ફસાશે. મેં પૂછ્યું, કેવી રીતે? રાઘવ બોલ્યો, તમે એક સાદો ઘરના નિયમો અને સેવા કાર્યનું અંડરટેકિંગ બનાવો. તેમાં બસ એ લખો, અમે પૈસાની માંગણી નહીં કરીએ, અમે દબાણ નહીં બનાવીએ, અમે ઘરની પ્રાઇવસીનું સન્માન કરીશું, કોઈ લીગલ જાર્ગન નહીં, બસ સ્પષ્ટ હિન્દી, અને તેમની પાસે સાઇન કરાવી લો. જો તે ના પાડે તો તેમનો ઈરાદો સમજાઈ જશે. જો સાઇન કરી દે અને પછી તોડે તો તમારો કેસ મજબૂત થશે. મેં ફોન મૂક્યો અને લાંબા સમય સુધી છતને જોતો રહ્યો. મને એક વાત સમજાઈ ગઈ. આ લડાઈ હવે માત્ર મારા ઘરની નથી, આ લડાઈ મારા ગૌરવની છે. અને ગૌરવનો બચાવ બૂમો પાડીને થતો નથી, ગૌરવનો બચાવ પ્રમાણથી થાય છે. બીજા દિવસે સવારે મેં એ જ કર્યું. મેં એક સાદો કાગળ તૈયાર કર્યો. ઉપર લખ્યું, ઘરમાં રહેવાના નિયમો. નીચે 5 લાઈન, બહુ સરળ. અમે ઘરમાં શાંતિ જાળવી રાખીશું. અમે કોઈ પણ પ્રકારના પૈસાની માંગણી કે દબાણ નહીં બનાવીએ. અમે પરવાનગી વિના કોઈ રૂમ, કબાટ, કાગળોને સ્પર્શ નહીં કરીએ. અમે સેવા કાર્યમાં નિયમિતપણે ભાગ લઈશું. અમે કોઈની સામે ખોટી ફરિયાદ કે બદનામી નહીં કરીએ. મેં કાગળ ટેબલ પર મૂક્યો અને કહ્યું, આજે આ સાઇન કરી દો, પછી આપણે આગળ વધીશું. નીરજે કાગળ જોયો. તેની આંખો સંકોચાઈ ગઈ. તેણે ધીમેથી કહ્યું, સર આ બધું લેખિતમાં? મેં કહ્યું, હા, કારણ કે કાલે કોઈ પણ કંઈ પણ કહી શકે છે. આજે જે કહેવામાં આવી રહ્યું છે તે કાલે પલટાઈ શકે છે. લતાએ કાગળ ઉઠાવ્યો. તેના હાથ થોડા ધ્રુજ્યા. તેણે વાંચ્યું અને પછી તેણે નીરજ તરફ જોયું, જાણે તે તેની પાસે પરવાનગી માંગી રહી હોય. નીરજે બહુ ધીમા અવાજમાં કહ્યું, આ હ્યુમિલિએશન છે લતા, શું આપણે નોકર છીએ? તે લતા તરફ જોયું. હું તમને નોકર નથી બનાવી રહ્યો, હું તમને પરિવાર બનવાનો મોકો આપી રહ્યો છું. નીરજના પિતાએ અચાનક અવાજ ઉઠાવ્યો, હરિવંશજી, તમે અમને શંકાની નજરથી જોઈ રહ્યા છો? મેં કહ્યું, હા, કારણ કે તમે મને 15 વર્ષથી આવું કરવાનું કારણ આપ્યું છે. એક ક્ષણ માટે રૂમમાં ખામોશી છવાઈ ગઈ. પછી નીરજે કાગળ ટેબલ પર પછાડી દીધો. સર આ બધું ડ્રામા છે. તમે અમારા પર ભરોસો નથી કરતા, તો અમે અહીં કેમ છીએ? મેં એ જ ખામોશીમાં કહ્યું, કારણ કે તમે અહીં ભરોસો લેવા નથી આવ્યા, તમે અહીં કંટ્રોલ લેવા આવ્યા છો. આ વાક્ય મારા મોંમાંથી નીકળતા જ લતાના ચહેરાનો રંગ બદલાઈ ગયો, જાણે કોઈએ તેની સામે સત્યની દિવાલ ઊભી કરી દીધી હોય. નીરજની આંખોમાં ક્રોધ હતો, પણ તેના હોઠ હસી રહ્યા હતા. આજ તો ખતરનાક લોકો કરે છે. અંદર આગ, બહાર મીઠાશ, અને ત્યારે જ જાણે તેને પહેલેથી યોજના બનાવી હોય. નીરજ બોલ્યો, ઠીક છે સર, જો તમે શાંતિ ઈચ્છો છો તો શાંતિ થશે, પણ યાદ રાખજો, એકલા માણસને સમાજ પણ દબાવી દે છે. તેની વાત પૂરી થતાં જ મારા ફોન પર RWAનો કોલ આવ્યો. મેં ઉઠાવ્યો. બીજી તરફથી RWA સેક્રેટરીનો અવાજ હતો, ઔપચારિક પણ ઠંડો. શર્માજી, ગઈકાલે સાંજે એક ફરિયાદ આવી છે. તમારા ઘરમાં પરિવારને માનસિક ત્રાસ અને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી, આવી વાત લખી છે. કાલે સવારે 11 વાગ્યે મીટિંગ છે, તમારે આવવું પડશે. મારા અંદરનું લોહી ઠંડુ પડી ગયું. ફરિયાદ આવી ચૂકી હતી, મતલબ નીરજે પોતાનું દબાણ શરૂ કરી દીધું હતું. મેં ફોન મૂક્યો. બધા મારી તરફ જોઈ રહ્યા હતા. મેં બહુ શાંત અવાજમાં કહ્યું, ઠીક છે, કાલે મીટિંગ થશે. નીરજે હળવું જીતવાળું સ્મિત આપ્યું.
જાણે કહી રહ્યો હોય, જોયું મેં કહ્યું હતું ને દબાણ વધશે. મેં પણ મનમાં કહ્યું હા દબાણ વધશે, પણ હવે સત્ય પણ બહાર આવશે, કારણ કે હવે રમત મારા નિયમો પર થશે. અને તે જ રાત્રે જ્યારે બધા પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયા, લતા ધીમા પગલે મારા સ્ટડી રૂમ પાસે આવી. તેણે હળવેથી દરવાજો ખટખટાવ્યો. મેં ખોલ્યો તો તેના ચહેરા પર આંસુ હતા. તેણે ધ્રુજતા અવાજમાં કહ્યું, પપ્પા, કાલે મીટિંગમાં તે તમને તોડી નાખશે. તમારી પાસે કંઈ નથી, તેની પાસે બધો પ્લાન છે. મેં તેને જોઈ અને પહેલી વાર મને લાગ્યું તે લતા માત્ર લાલચ નથી, લતા ડર પણ છે. મેં ધીમેથી પૂછ્યું, અને તારી પાસે શું છે લતા? તે રડતા રડતા બોલી, મારી પાસે તેના ફોનના કેટલાક મેસેજીસ છે. તે બધું લખે છે અને તે કહે છે કે તમને ફસાવવાના છે. મારો શ્વાસ અટકી ગયો. મેસેજીસ? લતાએ માથું હલાવ્યું. હા, પણ જો તે જાણી ગયો કે મેં બતાવ્યા તો? તેણે વાક્ય પૂરું ન કર્યું, પણ હું સમજી ગયો. મેં બધું ધીમેથી કહ્યું, જો તું ખરેખર દીકરી છે તો કાલે તારે નિર્ણય લેવો પડશે, ડર સાથે કે સત્ય સાથે. લતાએ પોતાનો મોબાઈલ સખત પકડ્યો. તેની આંગળીઓ સફેદ પડી રહી હતી. પછી તેણે એક લાઈન કહી જે મારા માટે પ્રકરણની સૌથી મોટી આગ બની ગઈ. પપ્પા, તે માત્ર તમને બદનામ નથી કરવા માંગતો, તે ઈચ્છે છે કે તમે સાઇન કરી દો, અને જો તમે ન કર્યું તો તે તમને અસલી અપરાધી બનાવી દેશે. મારા કાનમાં RWAની મીટિંગ, કમ્પ્લેન અને કોરિડોરનો પડછાયો બધું એકસાથે ગૂંજી ઉઠ્યું. મેં સ્ટડી રૂમનો દરવાજો બંધ કર્યો અને લતાને અંદર બેસાડી દીધી. મેં કહ્યું, ઠીક છે, હવે આપણે કાલ માટે તૈયાર થઈશું. હોલવેમાં ફરી એ જ ધીમો અવાજ આવ્યો, આ વખતે બહુ નજીક. લતાના ચહેરા પર ડર ફેલાઈ ગયો. દરવાજાની પેલે પાર કોઈએ બહુ હળવેકથી કહ્યું, લતા, બહાર આવો હમણાં. મેં મારી આંગળી હોઠ પર મૂકીને લતાને ચૂપ કરાવી, અને મારા મનમાં માત્ર એક સવાલ ગૂંજ્યો, શું તે સાંભળી ચૂક્યો છે? મારી આંગળી હજી પણ હોઠ પર હતી. લતાની આંખો ફાટી ગઈ હતી, આંસુ અટકી ગયા, ડરે જગ્યા લઈ લીધી. બહાર કોરિડોરમાં નીરજનો અવાજ હતો, બહુ ધીમો, પણ તેમાં આદેશ સ્પષ્ટ હતો, લતા, બહાર આવો હમણાં. મેં દરવાજાની અંદર લાગેલા લેચને એક ક્લિકમાં બંધ કરી દીધું. અવાજ હળવો હતો, પણ મારા માટે તે એક ઘોષણા હતી, હવે રમત છુપાઈને નહીં થાય. મેં લતાના કાન પાસે બહુ ધીમેથી કહ્યું, જે કંઈ થયું ગભરાઈશ નહીં. તે કહ્યું, મેસેજીસ છે, તે સુરક્ષિત છે. લતાએ ધ્રુજતા હાથોથી માથું હલાવ્યું. મારા ફોનમાં અને એક જગ્યાએ બેકઅપ પણ છે. મેં પૂછ્યું, ક્યાં? તે પળભર અટકી, પછી ધીમેથી બોલી, સુષ્મા આંટી પાસે. મેં તેમને મોકલ્યા હતા. ડર લાગતો હતો કે મારો ફોન છીનવાઈ જશે. મારી અંદર એક ઠંડી રાહત દોડી ગઈ. આજ તો જોઈતું હતું એક એવો બેકઅપ જે મારા ઘરની બહાર હોય, જે નીરજના હાથ નહીં લાગે. બહાર ફરી અવાજ આવ્યો, આ વખતે થોડો સખત, દરવાજો ખોલો. મેં ઊંડો શ્વાસ લીધો અને દરવાજો ખોલી દીધો. સામે નીરજ ઊભો હતો. તેના ચહેરા પર સ્મિત હતું, પણ આંખોમાં શંકા ચમકી રહી હતી. તેની પાછળ તેના પિતા પણ હતા. માં થોડી દૂર ઊભી હતી, જાણે કોઈ તમાશાની રાહ જોઈ રહી હોય. નીરજે તરત પૂછ્યું, તમે બંને આટલી વારથી અંદર શું કરી રહ્યા હતા? મેં બિલકુલ સામાન્ય અવાજમાં કહ્યું, વાત કરી રહ્યા હતા. નીરજની નજર લતા પર ગઈ. શાના વિશે? લતાએ જૂઠું બોલવાની કોશિશ કરી. બસ, પપ્પાની તબિયત. નીરજે તેના હાથ તરફ જોયું, જાણે તે તેનો ફોન શોધી રહ્યો હોય. પછી તેણે મારી તરફ જોઈને કહ્યું, સર, કાલે મીટિંગ છે, અમારે પણ તૈયારી કરવાની છે. તમે ચાહો તો કમ્પ્લેન પાછી કરાવી દો. માત્ર એક વસ્તુ કરી દો જે અમે કહી રહ્યા છીએ, સાઇન કરી દો, પછી બધું શાંત. મેં તેની આંખોમાં જોયું, મતલબ? તે હળવો હસ્યો. મતલબ એ જ, ફેમિલી એરેન્જમેન્ટ. તમે પણ ખુશ, અમે પણ ખુશ, RWA પણ ખુશ. મેં કહ્યું, અને જો હું સાઇન ન કરું? તેનું સ્મિત પળભર માટે ગાયબ થયું, પછી પાછું આવી ગયું, અને આ વખતે વધારે નકલી. તો સમાજમાં વાત નીકળશે, સર. લોકો પૂછશે, દીકરી આવી છતાં તમે તેને ઘરમાંથી કાઢી મૂકી રહ્યા છો. વૃદ્ધ છો પણ દિલ કઠોર છે. આ નેરેટિવ બની જશે. મેં ધીમેથી પૂછ્યું, નેરેટિવ? નીરજે ખભા ઉછાળ્યા. આજકાલ જે દેખાય છે તે જ સાચું બની જાય છે. તેના પિતાએ વચ્ચે ઉમેર્યું, જુઓ હરિવંશજી, તમે એકલા માણસ છો. સમાજ એકલા માણસને જલ્દી જજ કરે છે. અમે તો તમારી ભલાઈ ઈચ્છીએ છીએ. મેં માથું હલાવ્યું, જાણે તેમની વાત સમજી રહ્યો હોઉં. પણ મારા અંદર એક નિર્ણય થઈ ચૂક્યો હતો. મેં મારા મનમાં રાઘવની વાત દોહરાવી, ગૌરવનો બચાવ પ્રમાણથી થાય છે. મેં શાંત થઈને કહ્યું, ઠીક છે, કાલે મીટિંગમાં વાત કરીશું. નીરજે મારી આંખો વાંચવાની કોશિશ કરી, પણ તેને માત્ર શાંત ચહેરો મળ્યો. તે ફર્યો અને જતાં જતાં લતાને એક એવી નજર આપી ગયો જે પ્રેમની નહોતી, તે ચેતવણી હતી. રાત જેમ તેમ વીતી. હું સૂતો નહીં, હું પ્લાન બનાવતો રહ્યો. એક એવો પ્લાન જે અવાજ નહીં કરે, પણ સત્યને મજબૂર કરશે કે તે સામે આવે. સવારે 9 વાગ્યે હું સુષ્માજીના ઘરે ગયો. મેં તેમને માત્ર એટલું કહ્યું, આજે RWA મીટિંગ છે અને મને તમારો સાથ જોઈએ છે. સુષ્માજીએ સવાલ કર્યા વિના કહ્યું, હું છું. તેમણે પોતાનો ફોન કાઢ્યો. લતાએ જે મોકલ્યું તે મારી પાસે છે, અને હું જાણું છું કે આ બધું ખોટું છે. મેં કહ્યું, આજે આપણે લડવાનું નથી, આજે આપણે બસ સત્ય બનાવવાનું છે. પછી હું રાઘવની ઓફિસ ગયો.
તેણે મારી આંખોમાં જોઈને પૂછ્યું, શું તમે તૈયાર છો? મેં કહ્યું, હા, પણ હું ઈચ્છું છું કે આજે કોઈની ઇજ્જતની નીલામી ન થાય. હું બસ મારું ઘર અને મારી શાંતિ બચાવવા માંગુ છું. રાઘવે માથું હલાવ્યું. તો આપણે એ જ કરીશું. આપણે તેમને ગાળો નહીં દઈએ. આપણે તેમને તેમના પોતાના શબ્દો સામે ઊભા કરીશું. રાઘવે એક પાતળો ફાઇલ ફોલ્ડર મને આપ્યો. તેમાં 3 વસ્તુઓ હતી, બહુ સાધારણ, બહુ સ્પષ્ટ. પહેલું, RWA કમ્પ્લેન્ટની કોપી, જેથી મિટિંગમાં વાત હવામાં ન રહે. બીજું, મારા ઘરના નિયમોવાળું અંડરટેકિંગ, જે મેં સાઇન માટે રાખ્યું હતું અને જેને તેમણે કાલે ઠુકરાવ્યું હતું. ત્રીજું, એક ઘટનાક્રમનું પાનું, તારીખ, સમય અને કોણ શું બોલ્યું. સરળ ભાષામાં મેં પૂછ્યું, મેસેજીસ? રાઘવે કહ્યું, તે આપણે કોઈ સ્ક્રીન પર બતાવીને ડ્રામા નહીં કરીએ. આપણે બસ તેનો કન્ટેન્ટ બોલીશું, અને તે પણ ત્યારે જ્યારે જરૂર હશે, અને જરૂર પડીએ આપણે તેમને લેખિતમાં જમા કરાવી દઈશું, જેથી કોઈ એવું ન કહે કે તમે કંઈક બનાવ્યું છે. આ પ્રચોર મને પસંદ આવ્યું. ઓછું સેન્સેશનલ, વધારે માનવા યોગ્ય. આજ ઇન્ડિયન ઓડિયન્સની રિયલ ફિલિંગ છે. 11 વાગ્યે RWA હોલમાં ભીડ હતી. સેક્રેટરી, કેટલાક કમિટી મેમ્બર્સ, કેટલાક જિજ્ઞાસુ રહેવાસીઓ અને 2-3 લોકો એવા જે દરેક મિટિંગમાં મસાલો શોધવા આવે છે. નીરજ પોતાના પરિવાર સાથે આગળની ખુરશીઓ પર બેઠો હતો. તેનો ચહેરો આત્મવિશ્વાસથી ચમકી રહ્યો હતો. લતા તેની બાજુમાં બેઠી હતી. તેની આંખો નીચે હતી, જાણે તે પોતાની જાત સાથે લડી રહી હોય. સેક્રેટરીએ ફોર્મલ અવાજમાં કહ્યું, શર્માજી, ફરિયાદ આવી છે કે તમે તમારા પરિવારને માનસિક દબાણમાં રાખી રહ્યા છો અને તેમને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપી રહ્યા છો. તમે શું કહેવા માંગો છો? મારા અંદર એક ક્ષણ માટે જૂના ડરે માથું ઊંચક્યું. સમાજ જજ કરે, પણ પછી મને યાદ આવ્યું, હું એકલો નથી. મારી પાસે સુષ્માજી છે, મારી પાસે રાઘવ છે, અને સૌથી મોટી વાત, મારી પાસે રેકોર્ડ છે. હું ઊભો થયો. મેં હાથ જોડીને બહુ શાંત રીતે કહ્યું, નમસ્તે. સૌથી પહેલાં હું RWOનો આભાર માનું છું કે તેને મારી વાત સાંભળવાનો મોકો આવ્યો. હું કોઈને બદનામ કરવા નથી આવ્યો. હું બસ મારું ઘર, મારી પ્રાઇવેસી અને મારી શાંતિ બચાવવા આવ્યો છું. નીરજે તરત બોલી દીધું, સર, તમે અમને વિલન બનાવી રહ્યા છો. અમે તો દીકરી છીએ, પરિવાર છીએ. તમે અમને પારકા સમજી રહ્યા છો. મેં તેની તરફ ન જોયું. મેં સેક્રેટરી તરફ જોઈને કહ્યું, હું એક સરળ સવાલ પૂછવા માંગુ છું. જો કોઈ પરિવાર ખરેખર સાથે રહેવા આવે છે, તો શું તે આ લેખિતમાં આપવામાં સંકોચ કરશે કે તે ઘરમાં શાંતિ રાખશે, પૈસાનું દબાણ નહીં બનાવે અને પરવાનગી વિના કબાટ કાગળને સ્પર્શ નહીં કરે? સેક્રેટરીએ કહ્યું, આ તો વ્યાજબી છે. મેં તે જ સમયે અંડરટેકિંગનો કાગળ ઉઠાવ્યો. આ મારા ઘરનો નિયમ છે. મેં ગઈકાલે સવારે તેમને આપ્યો હતો. બહુ સાધારણ. તેમાં કોઈ કાનૂની શબ્દ નથી, કોઈ અપમાન નથી. બસ 5 લાઈન. મેં કમ્યુનિટીને બતાવ્યું. રાઘવે તેમની તરફ વધારીને કોપી આપી દીધી. નીરજ અચાનક બોલ્યો, આ હ્યુમિલિએશન છે. આ અમારા પર શંકા છે. મેં પહેલીવાર તેની તરફ જોયું. જો તમે પરિવાર છો તો આ હ્યુમિલિએશન કેવી રીતે? આ તો બાઉન્ડ્રીઝ છે. દરેક ઘરમાં બાઉન્ડ્રીઝ હોય છે. નીરજના પિતાએ કહ્યું, તમે અમને નોકર સમજો છો શું? મેં કહ્યું, નહીં, હું તમને પરિવાર બનવાનો મોકો આપી રહ્યો છું. સેક્રેટરીએ નીરજને પૂછ્યું, તમે સાઇન કેમ ન કર્યું? નીરજે જલ્દીથી કહ્યું, જુઓ, કારણ કે તે અમને કંટ્રોલ કરવા માંગે છે. તે અમને અહીં રાખીને અમારી સાથે ખોટું કરી રહ્યા છે. લતાની આંગળીઓ ખુરશીના કિનારાને દબાવી રહી હતી. હું જોઈ શકતો હતો કે તેની અંદર કંઈક તૂટી રહ્યું છે. મેં સેક્રેટરીને કહ્યું, હું હવે બીજી વાત કહીશ. આ લોકો આવતા જ બસ ફોર્મેલિટીઝ બોલીને મને ડોક્યુમેન્ટ સાઇન કરવાની કોશિશ કરી રહ્યા હતા. મેં ના પાડી અને કહ્યું કે બધું વકીલ CAની સામે થશે. તેના પછી જ ફરિયાદ આવી. હોલમાં હળવી ગણગણાટ થઈ. લોકો સમજે છે કે જ્યારે કોઈ વસ્તુની ના પાડ્યા પછી ફરિયાદ બને છે, તો તેમાં એક પેટર્ન હોય છે. નીરજે અવાજ ઊંચો કર્યો, સર, તમે જૂઠું બોલી રહ્યા છો. રાઘવે પહેલીવાર બોલવાનું શરૂ કર્યું. તેનો અવાજ મક્કમ હતો, પણ આક્રમક નહીં. નીરજજી, તમે કોઈના પર આરોપ નથી લગાવી રહ્યા. અમે માત્ર ક્રમ જણાવી રહ્યા છીએ. જો તમે કહો છો કે તમારા પર શંકા ખોટી છે, તો તમે સરળ રીતે લેખિત કોમિટમેન્ટ આપી શકો છો કે તમે પૈસાનું દબાણ નહીં બનાવો. તમે આપી દો, વાત પૂરી. નીરજ ચૂપ થઈ ગયો, કારણ કે કોમિટમેન્ટ આપવાથી તેની રણનીતિ તૂટી જતી. સેક્રેટરીએ કહ્યું, ઠીક છે, તમે હમણાં સાઇન કરી શકો છો. નીરજે બહાનું બનાવ્યું, હમણાં અહીં મિટિંગમાં? રાઘવે કહ્યું, હા, કારણ કે તમે ફરિયાદમાં કહી રહ્યા છો કે શર્માજી તમને કાઢી મૂકી રહ્યા છે. જો તમે શાંતિ ઈચ્છો છો તો શાંતિનો લેખિત રેકોર્ડ બનાવો. નીરજના ચહેરા પર પરસેવો આવ્યો. તેની માએ ધીમેથી કહ્યું, નીરજ, રહેવા દે. નીરજે દબાવીને કહ્યું, ચૂપ રહો. અને તે દબાયેલું ચૂપ રહો. હોલમાં 2-3 લોકોએ સાંભળી લીધું. ઇન્ડિયન સોસાયટીમાં આ વસ્તુ બહુ બતાવે છે. ઘરની અંદર કોને દબાવે છે? સેક્રેટરીએ લતાને પૂછ્યું, તમે શું કહેવા માંગો છો? તમે દીકરી છો? તમારો પક્ષ? લતાએ માથું ઊંચક્યું.
તેની આંખો લાલ હતી. તે બોલી નહોતી શકતી. નીરજે તરત કહ્યું, લતા પરેશાન છે, તમે તેને ન પૂછો. તે વાક્યે મારી નસોમાં આગ નાખી દીધી, કારણ કે તે એ જ કરી રહ્યો હતો જે તે ઘરમાં કરતો હતો, બોલવાથી રોકવું. મેં બહુ ધીમે બહુ સ્પષ્ટ કહ્યું, લતાને બોલવા દો. આ મીટિંગ તેના માટે જ છે, સત્ય સાંભળવા માટે. લતાએ એક લાંબો શ્વાસ લીધો. પછી તેણે એવું કર્યું જેની મેં આશા પણ રાખી હતી અને ડર પણ રાખ્યો હતો. તેણે કહ્યું, હું ફરિયાદના શબ્દો સાથે સહમત નથી. હોલ એકદમ શાંત થઈ ગયો. નીરજનો ચહેરો પથ્થર થઈ ગયો. લતાએ તેની તરફ ન જોયું. તે સીધી સેક્રેટરી તરફ જોઈને બોલી, મારા પપ્પાએ અમને ગાળો નથી આપી, તેમણે બસ બાઉન્ડ્રીઝ રાખી અને તેનો અવાજ ફસાઈ ગયો. મેં તેને દબાણ ન આપ્યું. મેં બસ તેની સામે પાણીનો ગ્લાસ મૂક્યો જે સુષ્માજીએ આગળ વધાર્યો હતો. લતાએ પાણી પીધું અને પછી બોલી, અને નીરજ વારંવાર કહી રહ્યો હતો કે પપ્પા પાસે સાઇન કરાવવાના છે કે જો ન કર્યું તો સમાજમાં તેમને બદનામ કરી દઈશું. નીરજ ઉછળી પડ્યો. સર, આ જૂઠ છે. રાઘવે કહ્યું, જો જૂઠ છે તો તમે સાઇન કરી દો કે તમે બદનામી કે દબાણ નહીં બનાવો હમણાં. નીરજે કાગળ તરફ જોયું, પછી RWA હોલની ભીડ તરફ, પછી પોતાના પિતા તરફ. તેને સમજાઈ ગયું આજે તે નેરેટિવ નહીં ચલાવી શકે, કારણ કે નેરેટિવની વિરુદ્ધ પહેલીવાર દીકરી જ ઊભી થઈ ગઈ હતી. સેક્રેટરીએ કહ્યું, ફરિયાદ સિરિયસ છે, પણ જો દીકરી કહી રહી છે કે તેમાં અતિશયોક્તિ છે તો આપણે તેને એમ જ ન રાખી શકીએ. તમે લોકો હમણાં તાત્કાલિક પગલાં જણાવો. ઘરમાં કોણ રહેશે, કયા નિયમ સાથે રહેશે? મેં બહુ સ્પષ્ટ કહ્યું, હું કોઈને રસ્તા પર નથી કાઢી રહ્યો. હું બસ એટલું ઈચ્છું છું કે જ્યાં સુધી ટ્રસ્ટ ફરીથી ન બને, આ લોકો મારા ઘરમાં ન રહે. અને જો ક્યારેય સાથે રહેવું હોય તો બાઉન્ડ્રીઝ લેખિતમાં હોય. નીરજે કટાક્ષ કર્યું, જોયું, આજ તો કાઢી મૂકવું છે. મેં તેની તરફ જોઈને એક લાઈન બોલી, બિલકુલ શાંત. કાઢી મૂકવું નથી, બચાવવું છે. મારું ઘર, મારું મન અને મારું ગૌરવ. સેક્રેટરીએ ફેંસલો સંભળાવ્યો. RWA તરફથી એક સિમ્પલ ડાયરેક્ટિવ. શર્માજી પર ત્રાસ આપવાનો આરોપ અત્યારે સ્ટેન્ડ નહીં કરે, કારણ કે મુખ્ય સાક્ષી લતાએ તેને સમર્થન નથી આપ્યું. પરિવારના સભ્યોને 48 કલાકની અંદર શાંતિપૂર્ણ રીતે વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડશે. ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની હેરાનગતિ, ખોટી ફરિયાદ પર RWA શાંતિભંગના પગલાં લઈ શકે છે. શર્માજી પોતાની સલામતી માટે CCTV એન્ટ્રી પ્રોટોકોલ જાળવી શકે છે. નીરજના ચહેરા પરથી રંગ ઉતરી ગયો. તેનો પ્લાન, જેમાં તે મને એકલો બતાવીને દબાવવાનો હતો, ત્યાં જ તૂટી ગયો. મીટિંગ પૂરી થયા પછી લોકો બહાર નીકળ્યા. કેટલાક લોકો મારી પાસે આવ્યા અને બોલ્યા, શર્માજી, તમે એકલા નથી. કોઈએ બસ ખભા પર હાથ મૂક્યો. ઇન્ડિયન સોસાયટીમાં આ નાનો હાવભાવ બહુ મોટો હોય છે જ્યારે સમાજ તમારી વાત સમજી લે. નીરજ બહાર આવતા જ લતા પર ગુસ્સે થયો. તે મારો સાથ ન આપ્યો. લતાએ પહેલીવાર તેનો જવાબ આપ્યો. તે મને ક્યારે બોલવા દીધું જ ક્યાં? નીરજનો હાથ ઊંચકાયો, પણ તે જ સમયે સુષ્માજી વચ્ચે આવી ગયા. તેમની સાથે બે બીજી મહિલાઓ હતી. RWAના એક મેમ્બર પણ નજીક આવી ગયા. નીરજનો હાથ હવામાં જ અટકી ગયો. તેણે પોતાને સંભાળ્યો અને તેની માને કહ્યું, ચાલ. તે સાંજે ઘરમાં એક અજીબ સન્નાટો હતો. તે લોકો પેકિંગ કરી રહ્યા હતા. સુટકેસ ફરી ત્યાં જ હતા, પણ આ વખતે પગથિયા પર મૂકતી વખતે કોઈના ચહેરા પર આત્મીયતા નહોતી, માત્ર હાર હતી. લતા મારી પાસે આવી. તેની આંખો થાકેલી હતી. તેણે કહ્યું, પપ્પા, હું નથી જાણતી હું શું કરું. મેં કહ્યું, લતા, આ નિર્ણય તારો છે. તું મારા ઘરે પાછી ફરી શકે છે, પણ શરતો સાથે, અને તું તેની સાથે રહી શકે છે, પણ સત્ય સાથે. બંને સાથે નહીં ચાલે. તેણે ધીમેથી પૂછ્યું, તમે મને માફ કરી દેશો? મેં જવાબ બહુ ધીમેથી આપ્યો, માફી એક દિવસમાં નથી થતી, ભરોસો પણ એક દિવસમાં નથી બનતો, પણ જો તું સત્યને પકડીશ ને તો હું દરવાજો બંધ નહીં કરું. લતાએ માથું હલાવ્યું. તે બહાર ચાલી ગઈ. પોતાના સુટકેસ પાસે તેણે નીરજ તરફ જોયું. નીરજે તેને ઘૂર્યો. પછી લતાએ એ જ કર્યું જે પ્રકરણ એકમાં તે નહોતી કરી શકી. તેણે પોતાનો સુટકેસ અલગ ગાડીમાં મૂકી દીધો. નીરજ બૂમ પાડી ઉઠ્યો, તું શું કરી રહી છે? લતાએ શાંત અવાજમાં કહ્યું, હું પહેલીવાર મારો નિર્ણય કરી રહી છું. નીરજની આંખોમાં નફરત હતી. તે ફરીને જતાં મારી સામે બસ એટલું કહી ગયો, તમે જીતી ગયા સર, પણ આ પૂરું નથી થયું. મેં ગુસ્સા વિના કહ્યું, મારા માટે પૂરું થઈ ગયું, કારણ કે મેં મારું ઘર બચાવી લીધું. ગાડી ચાલી ગઈ. ગાર્ડે ગેટ બંધ કર્યો. પાર્કિંગમાં શાંતિ પાછી ફરી. હું બાલ્કનીમાં ઊભો રહ્યો. હવામાં ઠંડી હતી, પણ અંદર એક અજીબ ગરમાહટ હતી, શાંતિની ગરમાહટ. બીજા દિવસે સવારે હું જલ્દી ઉઠ્યો. મેં મારા જ રસોડામાં ચા બનાવી. ધીમે ધીમે, કોઈ ઉતાવળ વિના મેં કપ ઉઠાવ્યો. બારી પાસે ગયો. સૂર્યનો હળવો પ્રકાશ સોસાયટીની બિલ્ડિંગ પર પડી રહ્યો હતો. નીચે બાળકો સ્કૂલ બસની રાહ જોઈ રહ્યા હતા. લાઇટ ફરી નોર્મલ લાગી રહી હતી. સુષ્માજીનો મેસેજ આવ્યો, કેમ છો? મેં લખ્યું,
હવે ઠીક છું, અને તે ઠીક છું સાથે મેં મારા અંદર એક શીખ લીધી હતી, જેને હું ઈચ્છું છું કે તમે પણ યાદ રાખો. સંબંધો પ્રેમથી ચાલે છે, પણ સીમાઓ લેખિતથી બચે છે. અને જ્યારે પૈસા આવે છે તો સૌથી પહેલાં તાળું નહીં, નિયત બનાવો. મેં ચાનો ઘૂંટ લીધો અને મારા મનમાં નક્કી કર્યું, હવે હું માત્ર મારા માટે નહીં જીવું, હું સિનિયર ક્લબ સાથે જોડાઈશ. બીજાઓને પણ જણાવીશ કે બ્લેન્ક પેપર્સ, પીઓએ એક્સેસ અને ઇમોશનલ બ્લેકમેલથી કેવી રીતે બચી શકાય છે. કારણ કે જો મારા જેવા માણસ સાથે આ થઈ શકે છે, તો તે કોઈની સાથે પણ થઈ શકે છે. અને આ વાર્તાનો અંત નહીં, આ તેનું નિષ્કર્ષ છે. કારણ કે ઘર બચાવવું સહેલું નથી હોતું, પણ જ્યારે તમે સત્ય અને નિયમ સાથે રાખો છો, તો કોઈ પણ નેરેટિવ તમારા પર ભારે પડતું નથી.